ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તેની સાથોસાથ ક્ષત્રિય અને રૂપાલાઓની વચ્ચેનો જે જંગ હતો એ પણ બરોબર મેદાનમાં ખેલાઈ રહ્યો છે. એવામાં એક એવી ઘટના બને છે જેનું કદાચ રૂપાલાએ સપનાએ પણ ન વિચાર્યું હોય. બને છે એવું કે 19 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાની જે પ્રક્રિયા હતી એ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં પૂર્ણ કરવામાં આવે છે અને 20 એપ્રિલથી ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવે છે. આ ફોર્મની ચકાસણી કરવા માટે 20 એપ્રિલના રોજ રાજકોટ કલેક્ટરશ્રીની ઓફિસમાં દરેક ઉમેદવારને બોલાવવામાં આવે છે. એમાં પ્રથમવાર જે અન્ય ઉમેદવાર હતા, જે અપક્ષના ઉમેદવાર હતા, એમના ફોર્મની ચકાસણી કરવામાં આવે. પછી ભાજપ અને કોંગ્રેસના જે પાર્ટીના ઉમેદવાર હતા અને ડમી ઉમેદવાર હતા એમની ફોર્મની ચકાસણી કરવામાં આવે છે. એમાં ટોટલ 16 જણામાંથી 6 ઉમેદવારના ફોર્મ અમાન્ય ગણવામાં આવે છે, કારણ કે તેમાં માહિતી અથવા તો વિગતો ખૂટતી હતી અને બાકીના 10 ઉમેદવારોની જે ઉમેદવારી હતી એ માન્ય ગણવામાં આવે છે. એટલે હવે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે રાજકોટમાં હવે 10 જણાઓ વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. પણ એક એવી ઘટના બની કે જે અપક્ષના જે ઉમેદવાર હતા અમરદાસ દેસાણી, એમણે એક આરોપ લગાવ્યો કે ભાઈ મારું જે ઉમેદવારી ફોર્મ હતું એ સૌથી પહેલો મારો વારો હતો અને મારું જે ચકાસણી થઈ એમાં મારું ફોર્મ કમ્પ્લીટ માન્ય હતું અને માન્ય રાખવામાં આવ્યું. મારા પછી રૂપાલાનો વારો હતો અને રૂપાલાના ફોર્મમાં જે સ્ટેમ્પ પેપર, જે સોગંદનામું 200ના સ્ટેમ્પ પેપર પર રજૂ કરવાનું હતું એના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ કરેલ છે. એટલે રૂપાલાનું ફોર્મ અમાન્ય છે. આમ ગણી અને એમણે લેખિતમાં રાજકોટ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને મીડિયામાં પણ કહ્યું છે કે રૂપાલાનું ફોર્મ એ અમાન્ય છે, એને નિષ્કાસિત કરવું જોઈએ અને એને અમાન્ય ગણી અને રૂપાલાને ચૂંટણી લડવા ના દેવા જોઈએ. ત્યારે બીજી બાજુ એમણે લેખિતમાં જાણ પણ કરી છે અને મીડિયાને પણ કહ્યું છે. સાથોસાથ આ બાબતે હજુ સુધી રૂપાલાનો કોઈ રિપ્લાય આવ્યો નથી અને કલેક્ટરશ્રીનો પણ કોઈ જવાબ આવ્યો નથી. મિત્રો, આપ શું માનો છો કે રૂપાલાનું ફોર્મ રદ થવું જોઈએ કે કેમ? આ ચૂંટણીમાં પ્રક્રિયા પારદર્શિત હોવી જોઈએ કે કેમ? જય હિન્દ, જય ભારત.